હંમેશા કહેતા કે 18 થી લઈને 25 વર્ષની ઉંમર એવી છે, સાંભળજો, 18 નહીં, હવે તો 16. હવે નાના હતા ત્યારે 18 કહેતા, પણ હવે જેમ દસકો જેમ જેમ વધે એમ 2 વર્ષ ઘટતા જાય. હવે એવી ઉંમર 16 વર્ષ છે. 16 વર્ષથી લઈને 25 વર્ષ આખી ઉંમર એવી છે ને ગધા 25. મારા બાપુજી એમ કહેતા એ ગધા 25 છે. ત્યારે જે પેલો હામો ભટકાય ની હારો જ લાગે. તમે જોજો આ ઉંમર જ એવી, ये उम्र का कमाल है, ये उम्र का तकाजा है. when you hit the puberty, વિજ્ઞાન ભણો છો બધા એટલે અમુક હોર્મોનલ ઇફેક્ટ હોય છે બોડી ઉપર, આપણા મન ઉપર, આપણા વિચારો ઉપર, ને પ્રકૃતિએ નિર્માણ કરેલું છે આ બધું. અને જે પેલો ભટકાય એ આપણને સારો જ લાગે. અને પછી આપણે આપણા પરિવાર, અને સ્વાભાવિક છે કે એમાં કઈ ઠેકાણું હોય જ નહીં, એટલે મા બાપને છુપાવીને બધું કરવામાં આવતું હોય. બહુ નાની ઉંમર હોય એટલે ઓમ છુપાવવું પડે, પણ 23, 24, 25 વર્ષની ઉંમરે જો છુપાવવું પડતું હોય તો આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે મને કોઈ એક પાત્ર સાથે પ્રેમ થયો તો મારે મારા માતા પિતા પાસેથી છુપાવવું કેમ પડે છે? આ એક પ્રશ્નની અંદર જ જવાબ રહેલો છે. છુપાવવું એટલે પડે છે કારણ કે આપણે અંદરથી સમજી છીએ આનામાં કઈ એવો ભલીવાર નથી કે આપણા બાપા કને લઈ જશું તો આપણા બાપા એને હા પાડશે. આપણે એમ અંદરથી સમજતા જ હોય છીએ કે આને આપણા પરિવારને મળાવશું તો આપણને એટલો કોન્ફિડન્સ ન હોય પાત્ર ઉપર કે આપણે આપણા પેરેન્ટ્સને મળાવશું તો આ વ્યક્તિ જે છે એ મારા પેરેન્ટ્સનું હૃદય જીતી લેશે. આપણને એટલો કોન્ફિડન્સ ન હોય એના ઉપર. તો ઘરવાળાઓથી છુપાવવું પડે ને, ત્યાં જ એનું રહસ્ય રહેલું છે. સમજી લેજો, એ બડો મનોવૈज्ञानिक तथ्य बता रही हूँ. हम कोई चीज क्यों छुपा रहे हैं उनसे? छुपा ही इसीलिए रहे हैं क्योंकि पता है ये कुछ ढंग का नहीं है. ताकि કોઈ સારું પાત્ર હોય, સારા કુળનું, સારા પરિવારનું, સમાજમાંથી હોય અને સારું વ્યક્તિ હોય, અને આપણે માનો કે પસંદ આવી ગયો હોય અને આપણે આપણા માતા પિતાને રજૂ કરીએ તો માતા પિતા આજના સમયની અંદર હા પણ પાડે છે ને, જોઈએ છીએ. પણ આપણને જ ખબર હોય, આપણને જ કોન્ફિડન્સ નથી કે આનામાં કઈ. એટલે મારા બાપુજી કહેતા કે ઈ ઉંમરે 18 થી 25 વર્ષની જે ઉંમર છે, ગધા 25, પેલો જે ભટકાઈ સારો લાગે. અને પાછું આવા કિસ્સાઓ આવે ને છાપામાં, ખાસ કરીને આ વિસ્તારમાં અમુક એવી ઘટનાઓ બનેલી છે એટલે મારે ખાસ કહેવું છે. લવ જેહાદના કિસ્સાઓ બનેલા હોય અને પછી વડીલો દ્વારા એને સમજાવવામાં આવે કે જિંદગી બરબાદ થઈ જશે, જિંદગી બરબાદ થઈ જશે, જિંદગી બરબાદ થઈ જશે. વડીલ તરીકે આપણનું લોહી ઉકળે, આપણે એમ સમજાવીએ એટલે પછી શું કહે ખબર છે? આપણે એને કહીએ ને કે જો બીજા કિસ્સાઓ કેવા કેવા બની ગયા છે, એની યારે આમ થયું, આમ થયું, આમ થયું, આમ થયું, તારી જિંદગી એ બગડી જશે. એટલે પછી શું જવાબ આપે ખબર છે? એ બધું ભલે બીજા હારે થયું હોય, મારા વાળો એવો નથી. જોજો, હા, બીજા હારે ભલે એ બધું થયું હોય, મારા વાળો એવો નથી, તો બહુ સારો છે. હંમેશા તમે જોજો, કારણ કે એ જે મોહની જે પડદો પડ્યો છે ને આંખમાં, એ તો પછી હારે રહ્યો તો ખબર પડે ને કેવો છે. મારા વાળો એવો જ છે. વડીલો સમજાવતા હોય ત્યારે એમ કે મારા વાળો એવો નથી. અને હું તો ત્યાં સુધી કહું કે પાટીદાર સમાજ, અને હું તો દરેક સમાજ જીવન જોઉં છું અને બધા સમાજ જીવનોમાં જાઉં છું. હમણાં આ પૂરી થશે પછી 16 તારીખથી વળી પાટણમાં ત્યાં કથા છે, ત્યાંથી વળી બીજે, ત્યાંથી વળી, આમ અલગ અલગ સમાજોમાં, અલગ અલગ પ્રદેશોમાં, અલગ અલગ રાજ્યોમાં મારું સતત પરિભ્રમણ છે. માત્ર એક સમાજ પૂરતી નહીં, અનેકો સમાજોમાં, વિવિધ સમાજોમાં હું જાઉં છું. અને હું જોયા પછી ખૂબ ગૌરવથી કહું છું કે પાટીદાર સમાજની સ્ત્રીઓનું જે જીવન ધોરણ છે એવી અન્ય સમાજની સ્ત્રીઓનું જીવન ધોરણ એ પ્રકારનું નથી. હું એવી સમૃદ્ધ સમાજોમાં પણ ગઈ છું. મારે કોઈનું નામ નથી આપવું અહીંયા, કોઈ સમાજનું, પણ હું એવી સમાજોમાં ગઈ છું અત્યંત શ્રીમંત, અત્યંત સમૃદ્ધ, ભવ્ય એના ઘરો હોય, ભવ્ય આમ મહેલો જેવા ઘરો હોય, પણ એની અંદર રહેલી સ્ત્રીને તમે પૂછો તો એની અંદરની રહેલી સ્ત્રીના આંતળીઓ કકડતી હોય, સુખી જ ન હોય. બંગલો ભવ્ય હોય પણ સુખી ન હોય. અમે એવું હોય કે આપણે છે ને આપણું સમાજ જીવન બિલોરી કાચથી જોયું, મેગ્નિફાઈંગ ગ્લાસથી આપણે જોયું હોય ને, એટલે આપણા અંદર રહેલી ઝીણી ઝીણી ત્રુટીઓ આપણને દેખાય. આપણા સમાજ જીવનને આપણે બહુ નજીકથી જોયું હોય, મેગ્નિફાઈંગ બિલોરી કાચથી આપણે જોયું હોય, એટલે ઝીણું ઝીણું એ આપણને દેખાય. અને બીજાનું આપણે ખાલી બર્ડ આઈ વ્યૂ લીધી હોય, દૂરથી આપણે જોયું હોય,
અને બર્ડ આઈ વ્યૂમાં એટલો ખબર ન પડે, સારું સારું જે હોય ને એ હાઇલાઇટ થાય. બીજાનું આપણે બર્ડ આઈ વ્યૂ લીધો હોય, ઉપર છલ્લું જોયું હોય, ઉપર છલ્લી નજર નાખો ને તો જે સારું સારું હોય એ જ દેખાય. અને આપણે આપણું સમાજ જીવન આપણે મેગ્નિફાઈંગ ગ્લાસથી, બિલોરી કાચથી જોઈએ એટલે નાનામાં નાની તકલીફ એ આપણને મોટી દેખાય. પણ ખૂબ પ્રામાણિકતાપૂર્વક, વ્યાસપીઠથી બહુ જવાબદારીપૂર્વક કહું છું કે પાટીદાર સમાજની સ્ત્રીઓનું જીવન એને જો જીવતા આવડે તો ખૂબ શ્રેષ્ઠ છે, ખૂબ શ્રેષ્ઠ છે. અને કેટલી સરસ ઉદાર ભાવના. તમે તો જુઓ, આપણે તો દીકરીને પગે લાગવા ન દઈ. હા, બીજે નથી. આ બીજે વહુએ પગે લાગે, દીકરી આપણી એ મનની ભાવના તો જુઓ. આપણે દીકરીને પગે ન લાગવા દે. અને વડીલનો કરચલી વાળો હાથ આપણા હાથ ઉપર આમ ફેરે ને ત્યારે એમ થાય કે આ 33 કરોડ દેવતાઓનો હાથ આપણા માથે આવી ગયો છે. આપણા વડીલોનો કરચલી વાળો હાથ આપણા માથે આમ હાથ ફેરે ને, આપણે મળે ત્યારે રામ પેલા આમ હાથ ફેરે ત્યારે જાણે એમ લાગે કે 33 કરોડ દેવતાઓ મંદિરમાં બેઠેલો દ્વારકાધીશ આપણને આમ પંજો આપણા હાથ માથે મૂકતો હોય એવો ભાવ આવે.